સરકારી તંત્રના ઇન્કમટેક્સ વિભાગમાં અંધે આ સ્કંજો કસવા નોટિસ અપાઈ કે અન્ય કારણ? ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર છે કે ડાકોરમાં ખૂબ જ મોટા ઉદ્યોગો ચાલે છે. ડાકોરમાં બની ન માનવામાં આવે તેવી ઘટના. એક ગરીબ ફેરિયા પાસે બની ઘટના. જે ફેરિયો ભાડાના મકાનમાં રહે છે. ડાકોર ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચી રહ્યો છે અને પેટીયું રળી રહ્યો છે. ડુંગરા ભાગોળ સત્યનારાયણ મંદિર સામે ભાડે રહેતા ચિરાગ જગદીશભાઈ ભૈયાને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ જારી કરાઈ. અધધ કિંમતનો આંકડો 2021 થી 22 વર્ષનો 11 કરોડ 80 લાખ. તો વર્ષ 2022 થી 23 નો આંકડો 7 કરોડ 98 લાખ દર્શાવ્યો. આપનું નામ, આપની ઓળખ? ચિરાગભાઈ જગદીશભાઈ ભૈયા, ડુંગરા ભાગોળ, ડાકોર સત્યનારાયણ મંદિરની સામે રહું છું. ફાઈબરની મૂર્તિનો ટેબલ છે મારે. એટલે ફેરિયા જેવું કામ કરો? હા, ફેરી. સર, મને અંદર ખબર જ નથી. મારું કોઈ બેંકમાં અંદર ખાલી એક SBIમાં ખાલી બેંકમાં છે. હવે એની અંદર મારે ખાલી બધા નથી, 500-600 રૂપિયા ખાલી ભરેલા છે. હવે આ નોટિસ કેમની SBI આપી, કોને આપી, આપણને ખબર નથી સાહેબ. આ SBI ના સર. આના કરતાં અડધી બી કિંમત મારી જોડે હોય સાહેબ, તો ઉપર હું મારો પોતાનો ધંધો ખોલી નાખું પાકા પાયે. બરાબર છે. હવે આટલી બધી આપણી જોડે ઇન્કમ નથી. લાખ રૂપિયા મેં તો ગણ્યા નથી અત્યાર લગીને. લાખ રૂપિયા બી સાહેબ ગણ્યા નથી. તો અત્યારે કેટલા છે આપણને ખબર નથી.